ઓછો અને લગ્નમાં ટાઈમ વધારે કાઢવાનો, એટલે આપણે કોઈને કંઈ પણ તો આપણે આજે ભજન થોડું આજે જગદંબાના પાઠ ભોરાયા છે, તો આજે આ જગ્યા ઉપર આજે આપણે ભક્તો માતાજીની મહેરબાની અને ભગવાન બાબા રામદેવનો પાઠ પૂરાય છે, તો આપણે હજુ આપણે ધીરે 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 જેટલી બને એટલી ભક્તિ જેમ આપણે એકતા કરીને ચાલીએ છીએ એમ એકતા કરવાની છે. અને ખરેખર તમને બધાને નિંદર નહીં આવી જાય એટલું ધ્યાન રાખવાનું, ધ્યાન ધરવાની, આંખ બંધ કરીને સાંભળવાનું છે કે આની ધરતી પર ભક્તિ જ્યાં જોવે ત્યાં ભક્તિ, જ્યાં જોવે ત્યાં ભક્તિ, લોકો નાની મોટી ભક્તિનો માર્ગ પકડીને અત્યારે ખૂબ ચાલી રહ્યા છે. અને બીજું મારા વરેશસિંહભાઈએ કીધું કે ખરેખર કાઠિયાવાડથી રૂપિયા લાવી અને કોકામમાં પૈસા વાપરીને જતા રહેવાથી હાચી છે. તો આપણો સમાજ અત્યારે કાઠિયાવાડની ધરતીની અંદર આજે વર્ષો થઈ ગયા, તો કાઠિયાવાડના લોકો આપણા ઘરનું પાણી નહોતા પીતા અને આપણાને સીટી બેહાડતા અને સીટી પાણી પણ આપણને સીટી આપ્યા. તો આજની તારીખમાં કાઠિયાવાડના લોકો એને જે બગાડનાર કોણ છે? આપણા આદિવાસી આ વિસ્તારના જેટલા સમાજના લોકો છે એટલે અત્યારે કાઠિયાવાડના લોકો કોઈને ઘરે ખાતા નથી, ચાય નતા પીતા. પણ આજે કાઠિયાવાડના લોકો જો તમે માંસ, મટન, દારૂ સબ ખાવા પીવા શીખે કાઠિયાવાડના લોકો. તો કાઠિયાવાડના લોકોએ જોયું નથી. આજે એની ઘરવાળીને રાખીને વાડીએ પ્રોગ્રામ રાખે અને કાઠિયાવાડના લોકો સીધા અહીં ઘરે પણ ભોગવા લાગ્યા છે. મુખ્ય અમારો સેટ આવે છે, સેટની જરૂર શું છે? ઘેર શાના માટે આવે તમને કોઈને ખબર છે? એટલે આપણો જે વિસ્તાર છે, આપણો સમાજ છે, સમાજના હિસાબે અહીં તો ઠીક છે, પણ કાઠિયાવાડના લોકો અત્યારે તમે જો કે અહીં પાપ ઢગલો ઉડી ગયો છે. કેમ ઢગલો ઉડી ગયો? કે આપણા લોકોએ અહીંથી જઈને બધું શીખાડી દીધું. દારૂ પીતા શીખાડી દીધા, માંસ મટન ખાતા શીખાડી દીધા, પ્રોગ્રામ રાખતા શીખાડી દીધા, બધું શીખાડી દીધા. તો અત્યારે કાઠિયાવાડના લોકો બગડી ગયા. કાઠિયાવાડ બગડી કઈ રહ્યું નથી. અને કાઠિયાવાડમાં તમે જાઓ એટલે તમને માનો કે 12 મહિનામાં તમે કમો કદાચ લાખ રૂપિયા, 2 લાખ, 3 લાખ, એ ઘણા કમો એમ લાગે છે તમને? કંઈ જ કમાતા નથી. પાવલી મળે ચોથો ભાગ. તો આપણે ભક્તિ અને શક્તિ એટલો નિયમ રાખીને ચાલવા શીખો કે અત્યારે કળિયુગ ચાલે છે. કળિયુગની અંદર એક જ માતા મહાકાળીમાં. કળિયુગમાં તમે લાખ કોશિશ કરશો, પણ આ કળિયુગના જે વિચારો જે છે એ કળિયુગમાં એક જ માતાનું પાવર છે. કળિયુગમાં મહાકાળીમાં
એનું લાગે, એના સિવાય બીજું કંઈ પણ નહીં. એટલે ગઈકાલે લોકો હરેક જગ્યાએ સમજણ પાડવા માટે કે આપણે ભજન કરીએ, સત્સંગ કરીએ, પરિવર્તન થોડું આવ્યું છે. તો આવી રીતે પરિવર્તન આવવું જોઈએ. પહેલાં પરિવર્તન નહોતું, પણ હવે ધીરે 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 ભક્તોની પણ થોડી લાગણી થઈ ગઈ. એટલે ભજન કરતા શીખી ગયા છે, ઘૂઘરા વગાડતા શીખી ગયા છે. આના હરેક બહેનોને પણ બધું અનુભવ થઈ ગયો કે ભાઈ હવે આપણે ભજનમાં જવું પડશે, ચાલે જ નહીં. તો બહેનોને પણ ખાસ માતાજી તરફથી ધ્યાન દેવાની, ભક્તોને પણ ધ્યાન દેવાની. ધર્મ અને કર્મ એ જ આપણી સાથે રહેવાનું છે, કંઈ જ આપણી સાથે રહેવાનું નથી. નાના મોટા સંત સાધુ એક દાડો આપણા આંગણે આવશે તો આપણને ઘણી બધી માલમ અને ઘણી બધી આપણને ખબર પડશે. ઘણા લોકો કહે છે કે મને આમ થાય છે, પણ સતગુરુ વગર જાનનું પાંડોળી હલતું નથી. એટલે કહેવામાં આવે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. માણસ ગમે તેવું બોલતો હોય, પણ ગુરુ વગર કોઈ જ્ઞાન નહીં. ગમે એટલું કીર્તન કરતો હોય, આખીરમાં એની શાસ્ત્રોની અંદર આપણે જોઈએ છે આજે હરેક કામ એકબીજા વગર થતું નથી. અનેક કામ તો એકબીજા વગર કંઈ કામ થતું નથી. એટલે ભક્તિ બી ગુરુ પ્રતાપે જાગતી હોય છે. અને ગુરુનો એવો મહિમા છે કે બીજું તો બધું શિષ્ય બન્યા પછી ગુરુની નિંદા ના કરે, એને શિષ્યો ના કહેવાય. ગુરુ જેને ગુરુ ધારણ કર્યો હોય અને એ શિષ્યો ગુરુની નિંદા કરે તો એ શિષ્ય નહીં કહેવાય. અને બેટો બાપ વગર એનો એ નહીં બન્યો હોય તો બેટો છે તે બાપની નિંદા કરે તે એનો દીકરો ના કહેવાય. સમાજની અંદર અત્યારે આપણા લોકોને કહે એટલે ખરેખર ધ્યાન રાખી અને ભક્તિનો જે માર્ગ છે એ બહુ જ કઠિન માર્ગ છે. હવે માર્ગે તમે ચાલતા શીખો અને જેટલા તમે ચાલતા શીખશો અને જેટલા તમે આવી રીતે એકતા કરીને ચાલશો ને તો તમે બહુ સાગરથી પાર થઈ જશો. ખરેખર સદગુરુના સત્સંગો ચાલવાથી આપણને મનમાં ભાન ભૂલી જવું જોઈએ, ધ્યાનમાં લઈ લેવું જોઈએ. તો અત્યારે આવતીકાલે માતાજીના આંગણામાં જઈને જ અમે જે કાલની જ વાત કરું છું, કાલે પાવાગઢ ડુંગર માતાજીના મંદિરની અંદર ધીરે 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 એક નિયમો બહાર પડી રહ્યા છે. માં અત્યારે લોકો જે તલવારો લઈને જતા હતા એ તલવારો પણ ત્યાં મુકાવા માંડી ગઈ, બંધ થવા માંડી ગઈ. હવે બીજું ચાલુ થયું કે જે ખિસ્સાની અંદર તમારા ખિસ્સા બી હલકવાના, તમે વિમલ ઘાલી રહ્યા હોય, બીડી ઘાલી રહ્યા હોય, ગુટકો ઘાલી રહ્યા હોય, બધું ગેટની બહાર. હવે આ બધું ખરાબ વસ્તુ છે તો ત્યાં રોકે છે ને માના દરબારમાં. એટલે મારી બહેનો અને ભક્તોને પણ કહું, વ્યસન અને ફેશન, વ્યસન થોડું ઓછું કરો. પોતપોતાના આત્માને બગાડશો નહીં. જે તે તમે વસ્તુ ખાશો પણ અંદર નહીં જવા દેશે. કોણ નહીં જવા દેશે? આપની આગળ જે આ બોલે છે એ અંદર નહીં જવા દેશે, એને ભૂરકાટીને બહાર લઈ લેશે. તો એ કેટલી મોટી આપણા મનુષ્ય માનવીની અંદર ભગવાને શક્તિ જાગૃત કરી છે. જીવનમાં એક જ વસ્તુ છે, એક દાડો આવે અને એક દાડો આપણે જવાનું છે. પણ કર્મ અને ધર્મ, આપણા પોતપોતાના કર્મ અને ધર્મ કરશું તો આપણે ભવસાગરથી પાર થઈ જશું.
હવે નાનકડું એવું એક ભજન બોલવાનું છે, પછી પાછા તમને સત્સંગ છે. બોલો સતગુરુ મહાકાળી